સ્વામિનારાયણ સંવત 1884 ના શ્રાવણ મધી 10મી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં હુકમને દ્વાર ઓરડાની અવસરે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા અને પાદને વિશે પુષ્પના તોરા લટકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ભત્રીજાજી રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો છે, જેવી જાગ્રત અવસ્થાને વિશે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિશે કેમ રહેતી નથી? આ પ્રશ્ન કોને પૂછ્યો? ગુરુજી મહારાજે પૂછ્યો, આચાર્ય મહારાજે પૂછ્યો. જો જાગ્રતમાં જેવી સ્થિતિ એવી સપનામાં કેમ રહેતી નથી? જાગ્રતમાં ભાજા દીઠા સાંભળ્યા ના હોય તો સપનામાં આવે ટીકા. એવા સપના આવે તે કોઈ દિવસ ભાર્યા જ નથી, સાંભળ્યા જ નથી, જોયું નથી. આને આવે જો. પણ આ ફિલ્મ પહેલી ઉતરી ગઈ છે ને, એમ આત્મામાં જીવમાં ફિલ્મ ઉતરી ગઈ છે અનંતકાળની સંચિતની. આ જીવને 3 કર્મ બંધાણા છે ને, સંચિત ક્રિયા નકાર, તો આ જીવમાં એ ફિલ્મ પડી ગઈ પૂર્વની. એટલે આપણને અત્યારે ખબર ના હોય ને, ભાડા દીઠા હા અત્યારે ક્યાંથી હોય. પણ એ જે અંતરમાં પડ્યા છે એ પછી સ્ફુરે, સપના આવે અને સાંભળે ખરું. કેટલાને એવું અસર છે, એવા પડી ગયા. જોયું સાંભળ્યું તો આખો દાડો લવ્યા કરે. રાતે ઊંઘે ત્યારે બધું લવે. એના ફાય તમે હોવો એટલે આખો બધો ઇતિહાસ આખા દાડોને મળી જાય. ખાનગી ના રહે. આપણે ઈશ્વર ભગત હતા ને સંજાયા વાળા, એના ભાઈ એવા કે હવાથી હા સુધી જે પ્રવૃત્તિ જોઈ સાંભળી ભારી હોય એ પછી રાતે ઊંઘે એટલે બધો ઇતિહાસ અનુક્રમે નીકળે. કરે બોલ્યા કરે. આવું હતું. એક આપડે માણસાના હરિભક્ત હતા ને, માણસાના, અને ઉનાવામાં આવ્યા હતા જોગી બાપા પાસે. જોગી મહારાજ બધું મંડળ ઉનાવા ગયું હતું ને ચિકમ કાકાના ઘરે. ત્યારે એ ભગત આવેલા તે સ્વામી આગળ બહુ રડ્યા, રોવા બેઠ. સ્વામી કે આ ભગત ને શું દખ થયું, રડા છે. પછી સ્વામી સાના રાખ્યા, આશ્વાસન આપ્યા. શું ભગત કેમ રડો છો? કે સ્વામી વાત કહેવાય એવી નથી. શું છે પણ કે હું સત્સંગી છું, હરિભક્ત છું, અને 24 કલાક મંદિરમાં રહું છું. રોટલો ખાવા ઘેર જવું એટલું જ. છોકરા કરનાર હોય કર્યા કરે. અને મંદિરમાં આખો દાડો માળા ફેરવું, કથા વાર્તા કરું, કોઈ બેઠા હોય તો વાતો કરતા સાંભળીએ. અને કેટલા વર્ષથી પાછું 10-20 છતાં પણ મને એવા સપના આવે છે કે કોઈને વાત જ નથી. અને એવા સપના તો આવે છે, પણ હું કોઈની આગળ વાત કરું તો મને મારી હાંસી કરે કે આવા ભગત ના 24 કલાક મંદિરમાં રહે, પછી આખું ગામ ભગત ભગત કરે, એવા આવા સપના કેમ આવતા હશે બધા? એટલે બીજા કોઈના આગળ કહેવાય નહીં. આ તો આપના આગળ વાત કરું છું. ત્યારે સ્વામી એમને આશ્વાસન આપ્યું, મહારાજનો સ્વામીનો ફોટો આપ્યો, માળા ફેરવી ગયો, એમ કરીને આશ્વાસન આપ્યું. પણ કહેવાનું શું કે આવા ભક્ત આટલા વર્ષથી મંદિરમાં તોય સ્વપ્ન દ્રષ્ટિ એટલી બધી કે બજારા મોજાઈ જાય, ગભરાઈ જાય એટલી. તો આ સ્વપ્ન દ્રષ્ટિ એ જીવમાં રહેશે. હવે એ સૂક્ષ્મ દેહને કારણ છે. હવે સૂક્ષ્મ દેહ પોતાના કાબુ કેમનું લાવવું? આ દેહને આપણે કાબુમાં લાવવો હોય તો પ્રયત્ન કરીએ અને કાબુમાં આવે બધું થાય. પણ સૂક્ષ્મ દેહ આપણા હાથમાં કેમનું હોય કાબુમાં આવે?
તે રઘુવીર મહારાજ આવું પૂછ્યું કે મારા દિવસમાં સાંભળ્યા ટીઠા ભાર્યા ના હોય ને આ સપનામાં આવે છે એનું શું કારણ છે? એ રઘુવીર મહારાજ પૂછ્યું. હવે મહારાજ એ કારણ બતાવે. શું કે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ જેઓ જાગ્રત અવસ્થામાં રહે છે હા, તેઓ સ્વપ્ન અવસ્થાને વિશે રહે છે. બસ. જેવો જાગૃતમાં હોય એવો સપનમાં હોય. સપનામાં ક્યાંથી નવું આવે? ભર્યા વગર જાગૃતમાં જે આપણે પ્રવૃત્તિ જોઈ નથી, સાંભળી નથી, કરી નથી, અને પછી સપનામાં ક્યાંથી આવે? માટે મહારાજ કહે છે જેવી જાગૃતમાં અવસ્થા છે એવી સ્વપ્ન. હા, કેમ જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તેવી સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. પછી લીલોભાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાય ન હોય અને સાંભળ્યા પણ ન હોય તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે, તેનું શું કારણ છે? આ પ્રશ્ન પૂછ્યો. હવે શું કે જો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ન દીઠા હોય, ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસના કરીને સ્ફુરે છે. પછી પૂર્વજન્મ નું છે એ સાંભળે છે, એની વાસના છે. જીવમાં એ રહેલું છે એ સાંભળી આવે છે. પછી શું કે જુઓ. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, અખંડાનંદ, હે મહારાજ, આ જીવને પૂર્વજન્મમાં જે કર્મ તે કર્મનું જો ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? દેખો, હવે આપણા સત્સંગમાં આવ્યા, સત્સંગી થયા અને ભગવાનના આશરે આવ્યા તો ત્યાં સુધી પછી ત્યારે આ પૂર્વજન્મનું આ બધું ટિકિટ ક્યાં સુધી રહે? તો પેલા હરિભક્ત કીધું 5-10 વર્ષથી હું આ ભજન કરું છું અને મંદિરમાં જઉં છું. હવે કેટલાક પછી ટૂંક ટાઈમ ક્યાં સુધી રહેશે? તો એ મહારાજ સમજાવે છે. શું કે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને જયારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જુદી થતી જાય. વાહ, આ ખામી આપી લાગે. સમાગમ ની ખામી લઈ. સત્પુરુષ નો એક તો સંગ જોઈએ અને એમનો સમાગમ જોઈએ અને જ્ઞાન થતું જાય, આત્માનું જ્ઞાન થાય અને નિર્વાસનિક થતું જવાય. એ ખામી સત્સંગમાં આવ્યા તો આ રહેશે એનું કારણ આ હોવું જોઈએ. એમ મહારાજ કહે છે કે સત્સંગ થાય, સત્સંગનો સમાગમ મળે અને જેમ જેમ સત્સંગ કરતો જાય તેમ તેમ આ જગતની વાસના જીર્ણ થતી જાય અને ભગવાન સંબંધી સત્ય જ્ઞાન મહિમા વધતું જાય. એટલે એ સાથે પેલું સપના પછી ગૌણ પડી જાય અને પછી સત્સંગ સંબંધી સપના આવે. પણ સત્સંગ કરવામાં ખામી હોય. મોટા પુરુષમાં આપણે એટલું બધું મહિમા, હેત, આત્મબુદ્ધિ ન થઈ હોય ને સામાન્ય સત્સંગમાં આવું પડ્યા એમાં આપણે પડીએ. સત્સંગમાં વાસરડા, ગાડરડા, પાડરડા પડી રહ્યા એમાં આપણે પડી રહ્યા. દિવસ ટૂંકા થઈ જાય. પણ આ રંગ સત્પુરુષ નો ચડ્યો નહીં એટલા આ સાથે રહે છે. મહારાજ એમ કે જો સત્સંગ કરે એ 2 વચના દાખ્યા જો. એ મહારાજે તે 30માં આપ્યું છે, 9મું આપ્યું છે સારું. એમાં કહ્યું સાચા ભાવે જો સત્સંગ કરે તો કોઈ સાધને કરીને આ ઘાટ સંકલ્પની નિવૃત્તિ ના થાય. એ સત્સંગ એ કરીને થાય છે તો પછી આપણે સત્સંગ તો કરીએ જ નહીં. પણ આ સત્સંગ કર્યો ના કહેવાય, પ્રસંગ કરવો પડે. પ્રસંગ સત્પુરુષ સાથે આવો સાથે મન પ્રવૃત્તિ સમાગમ કરવો પડે તો સત્સંગ કહેવાય. બાકી સત્સંગ તો સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય પડ્યા છે એ તો હવે એકબીજાના ખેંચણ આવ્યા. પણ આવા સત્પુરુષનો સમાગમનો જોગ ક્યાં છે? કોને? ગુણાતી સંતનો જોગ, એવા સત્પુરુષનો સમાગમ એની અપેક્ષા કોને? એ તો કોકને હોય, મુમુક્ષુ ખપવાળા હોય, માતા ખાતર જેવા ભગવાન ગોતવાની. કોણ અત્યારે નીકળે એવો હતો? એ છે તે ભગવાન ગોતવા નીકળે તો મળ્યા ખરા પાસે. જો જેને સાથે
ભૂખ જાગે એને મળી આવે. મુક્તાનંદ સ્વામી નીકળ્યા ગોતવા તો મળી ગયા મહારાજ. ગીધરભાઈ નીકળ્યા ગોતવા તો સ્વામી મહારાજ મળી ગયા. ભગતજી મહારાજ ના જોગથી એમ ખપ જાગવી જોઈએ તો મળી આવે. ભગવાન તો સત્પુરનો ભેટો થઈ જાય. પણ એટલી આપણે ભૂખ નથી જાગી. આ તો આપણને સ્વામીએ પરાણે પકડ્યા. આપણે ખપ નથી, ભૂખ નથી જાગી. પણ સ્વામીએ હેત કરી મહિમા ગઈ અને આપણને આ ખેંચ્યા. ખેંચ્યા પછી જો સત્પુરુષમાં પેલા છેલ્લાના 29ના વચના પ્રમાણે વાળાના હરિભક્તની વાત કરી હતી, એમાં જો સત્પુરુષમાં જોડાઈ જાય મને વચને તો પછી વાંધો નહીં એમ મહારાજ કહે. એવી રીતે છે જય સ્વામિનારાયણ. આપણને ભગવાન મહારાજે મોટા પુરુષે આપણને સાથે આ જોગ આપી દીધો. પરાણે મારીને બામણી કરી દીધી. એમાં જેને મહિમા સમજાઈ જાય અને વચ્ચે ચોંટી જાય તો વર્જીને પામી જાય. અને મહિમા ના સમજાય જો ઢીલું પૂછું મન રહી જાય તો વર્જી ના પામે, ગાઢ સંકલ્પ રહી જાય અને ટરે નહીં સંકલ્પ. છેલ્લા નવીમાં કીધું ને કાર તો ભગવાનની શક્તિ કર્મ જીવે કર્યા સત્ય છે, પણ સ્વભાવ શું વસ્તુ ગતિ છે. તો આ જીવ કર્મ કરે છે એ કર્મ જીવમાં દઢ થઈ જાય છે, રૂઢ થઈ જાય એટલે એના સ્વભાવ પછી થઈ જાય. સ્વભાવ પડી ગયો. એ સ્વભાવની નિવૃત્તિનું કાંઈ ઉપાય બતાવ્યો નહીં મહારાજે. એક આત્મા પરમાત્માનો જ્ઞાનનો ઉપાય બતાવ્યો. આત્માનું અને પરમાત્માનું જ્ઞાન થાય અને એનો વેગ લાગે તો આ શૈલ નીકળી જાય. બધા વિશલકળની ઔષધિ મહારાજે બતાવી ને વિશલકળની ઔષધિ પાઈ રામને શૈલ નીકળી જાય. એમાં આપણે આત્મા પરમાત્માનું જ્ઞાનની વાત મહારાજે કરી કે એનો સાથે આપણે જો વેગ લાગે તો આ શૈલ નીકળી જાય. ગાઢ સંકલ્પ ટળી જાય, સપના ટળી જાય. પણ આપણા જે વેગ લાગતો નથી, સત્સંગનો વેગ લાગતો નથી એટલે ટાઈમ જાય વધારે. તો મારા શું કહે જુઓ એ જીવને જયારે સત્પુરુષનો સંગ થાય છે હા ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના એ જૂની થતી જાય છે. જો સત્સંગ કરતો જાય એમ આ વાસના જીર્ણ થતી જાય. સત્સંગ કરે ને સત્સંગમાં ભરતી જોડે તો મને વચને દેહે કરીને સત્સંગમાં મન જોડી દેવું જોઈએ આપણે. પણ આપણે સાથે મનને જ્યાં સુધી ન જોડીએ સત્સંગમાં ત્યાં સુધી મન ગાઢ સંકલ્પ કર્યા કરે. મને વચને જોડાય તો ગાઢ સંકલ્પ ટળી જાય. એ સત્સંગ કરવાની આપણને એટલી ધગસ નથી, એટલી ગરજ નથી, એટલું સાથે આપણે વેગ નથી લાગ્યો સત્સંગનો. અને કે સત્સંગનો વેગ લાગે તો દેહને સ્વભાવને પ્રકૃતિને જરૂર ગહારો લાગે અને તે ટળી જાય. એ મહારાજ શું કહે જો પછી એને જન્મ મરણ ભોગવાવે એવી જે વાસના રહે નહીં. પછી વાસના હોય ભગવાન સંબંધી સત્સંગ પરાયણ થઈ ગયું એટલે એની વાસના એ પોસાય. એ પ્રવૃત્તિ, એ સેવા, એ સમાગમ, જીવન બંધ થઈ ગયું, પાટો બદલી ગયો. તો શું કહે જો જેમ 3 વર્ષની તથા 4 વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં. તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણ ને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈ એમ પૂછે છે વાસના મરણ ને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈ એમ પૂછે છે વાસના જીર્ણ થઈ કેમ જણાય? બસ આ મોટું વાત. એ વાસના જીર્ણ થઈ છે કે નથી થઈ એનું શું નિશાની? એ નિશાની શું છે કે જેટલી પ્રવૃત્તિ કરવી ઘટતી હોય ને જેટલી સાથે પ્રવૃત્તિમાં જોડાયા હોય પણ એને મુકાવાના મળે, ભગવાન મળે, મોટા પુરુષ મળે અથવા સંબંધી કોઈ મળે અને એ મૂકી દે તો વાસના જીરણ, અને ના મૂકે તો વાસના તીવ્ર છે.
એ છે તે પ્રવૃત્તિમાં જોડે. આપણે પ્રવૃત્તિમાં ગ્રસ્ત જોડાયેલા છે ને, પણ છે તે જ્યાં સુધી પ્રવૃત્તિમાં જોડાવું ઘટતું હોય ત્યાં સુધી જોડાય, પછી એને મુકાવનાર મળે, બીજું ઉપાડી લેનાર મળે, પછી એમાં ચોટ્યો ના રહે. આ મહીપતરાજમાં એવું છે, જો પ્રવૃત્તિમાં ચોટેલા જ નથી બિલકુલ. સ્વામી આજ્ઞા કરે ગા ઉપડ્યા, જો હાલો ભાદરા ડિસ્ટ્રિક્ટમાં પ્રચાર કરવા, બીજા નીકળી ના કે ઘર મેલી હું પી દીધું છોકરાને, થઈ તમારે ઘરે ખાવું હોય ખાવ ને કાંઈ નહીં. એવું એવા આ પર્વતભાઈ હતા. પર્વતભાઈ ને સંબંધ નું કાંઈ નહીં લો, અને આ દીકરા મળી જાય તો ઉભા ના રહ્યા. એ મહારાજ નો પ્રતાપ, સ્વામી નો પ્રતાપ, એવા હરિભક્ત બદલ્યા હતા. ડોસાભાઈ ને મહારાજ કાગળ લખ્યો તો અક્ષરધામ ની ચીઠી ઉપડી ગયા. લો નિર્વાસની ખરાક નહીં, એ વાસના ક્યાંથી કહેવાય? અમોઘાનંદ સ્વામી અઢાર તોળા હાલે નીકળ્યા. લો વાસના નથી કહેવાય. દાદા ખાતર મહારાજે પરાણે જોડ્યા તાર જોડાણા, પણ આશક્તિ નહીં, એમાં વધતી નહીં. એવા હરિભક્ત અત્યારે સ્વામી આજ્ઞા કરે કે આ સાથે પ્રવૃત્તિ કરો, આજીવન સભ્ય થઈ જાઓ, સત્સંગની સેવા પરાયણ હવે જીવન કરી નાખો તો કરી નાખો. એવા ભક્તો સત્સંગમાં પડ્યા છે, અને સત્સંગ પરાયણ. અને કેટલાક એવા પડ્યા છે કે ના ના સ્વામી નથી હવે મુકાય એવું, અને હવે પ્રવૃત્તિ બહુ છે, અને સદે બધું કરનાર હોય તોય ના મુકાય એમ. એટલે એ સાથે વાસનિક નું હતું, ન મુકાય. મૂકવાનો સમય હોય, મૂકવા જેવો અક્ષતે હોય તોય ન મૂકે તો એ વાસના. અને સદે પ્રવૃત્તિ હોય એવા છતાં પણ કરે કઈ મૂકી જે છોડી દે તે નિર્વાસનિક. એવા હરિભક્તોમાં ઘણા હરિભક્તો એવા હોય તે કરનાર હોય તો મૂકી દે, થઈ જાય. એટલા માટે મહારાજ નિર્વાસનિકપણાનો શું હેતુ છે? નિર્વાસનિક હોય તો એના શું લક્ષણ છે? મારા કે જેમાં ઢોરનું વાત કરે છે ને, આપણે પેલા બધાને જો બચાવવાના પેલો વાત થઈ ગયો છે, બેસી જાય, પગ હાલે નહીં. આપણે નહીં લખવા થઈ જતો, હાથ પગ હજર થઈ જાય છે, આપણે ગીધર બીજું ને આવે હલાય એની. કાનજીભાઈ નું જોયું હતું ને, બોલવું, હાથ પગ બધું બધું. એ માણસ એવા હતા કે 24 કલાક એને બોલવા જોઈએ. એટલી બધી કથા વાર્તાની ઈચ્છા, કથા વાર્તા કર્યા ટાઈમ ના જાય કરી, એવા કથા વાર્તાના ઈચ્છી હતા. અને શરીર એવું સારું મજબૂત મોટું, આવું બાંધા નથી, માજન જેવું. તો માજન ફોન માજન જાઓ. તોય પણ એવું છે કે ભગવાને કર્યું તે હજુ થઈ ગયું. બોલવાનું જીભ જ બંધ, જીભ હાલે, હાથ ના આવે. લખવું હોય તો લખાય નહીં, લખાય નહીં તો પછી મનનું શી રીતે કોકને ખબર કે બોલાય નહીં, લખાય નહીં. પછી આમાં નહીં મૂંઝવણ, ઘરવાળા નહીં મૂંઝવણ, એમ નહીં મૂંઝવણ. આવું તબિયત થઈ જાય. જો ભગવાનનું વાંક કેવું કરતું છે, હાલવું ચાલવું બોલવું બંધ. નથી એવું છે આ જે મારા કે આ કર્મ બંધન ભગવાન ક્યાંથી? એ ભગવાનની ઈચ્છા એ પ્રાર્થ હોય ને, એવું હશે ભગવાન. તો એ મહારાજ કે છે આ વાસનિક ને નિર્વાસનિક ના હેતુની વાત કરે છે કે આપણને સ્વામી આજ્ઞા કરે કે આ પ્રવૃત્તિ કરો, આ કરી. સ્વામી કે મૂકી દો તો આ મૂકી દીધી. એ નિર્વાસનિકપણાનો હેતુ. અને ના મુકાય તો છે તે વાસના, તો અજ્ઞાન. અમારે ગોંડલમાં આપ્યું હતું વકીલ ને ચાય કોઠાની, પણ મુકાવતા છોટુભાઈ વકીલ, આપડે મગનભાઈ સાકરે અને રસિકભાઈ બધું મંડળ ભેગું થયું, ધમકી આપી તારે મૂકી, ના મૂકી, તારે ના મૂકી એમ. અને દાજી બાપુ ને
દાજી બાપુ કહે જો અમારે ગોંડલમાં ગુરુકુળ કરવું છે જોગી બાપા, તે અમારે ભણેલા સાધુ જોઈએ LLB, આ વકીલમાં કોઠારી કરવા. તો જોગી બાપા તો બહુ વિચિક્ષ. સ્વામી કે ઉતાવળ નહીં, હમણાં થાય છે હોતી કરશું પછી. પણ વાહ પડેલા હો દાજી બાપુ. પછી સ્વામી કોઠારી કર્યા. પછી કોઠારી પણ કર્યા ત્યાં તો દાજી બાપુ નું જ ઘરું થાય. હા, ભેંસ ના દૂધ પીવા છે પછી નહીં મળે ચલાવો કંટ્રોલ. સાધુજીઓ બાદીઓ હરિયાણા વાળો બે પોચું ઊંચું ઝાલીને આવે સ્વામી ભાઈ. સ્વામી અમે ફરતા હોય ને મોજીદાના આ ડિસ્ટ્રિક્ટમાં ત્યાં આવે દોડતા, સ્વામી બાપા આ વકીલ બદલી નાખો અને અમને જેલમાં પુરાવશો હો એમ એમ ધરું છે. અને સ્વામી કઈ કેમ ગુરુકુળ કરાવું છું, હવે કેમ થયું છે શું થયું? સ્વામી પાસે તો જો કે બાપા બાપુ ટોન માર્યા કે રે કેમ બાપુ સાથે ગુરુકુળ કરાવો ને. હવે જે છે તે બાપુ ને થોડા કરાયા છે. ઓહો. અને પછી મુકા વખત પછી આવું કર્યું. પછી જારી છે ને જારી કોઠાની, એ જાળીમાં ચાવી ભરાઈને ભાગ્યો. ધર્મશાળા ભેગો થઈ ગયો. ચાવી આમ હુંપા ના દે. પણ કહેવાનું શું કે આ વાસનિક નિર્વાસના વાસના આવી છે. આપણે ભક્તિ કાકા હતા અક્ષર સ્વામી કોઠારી, આપણે આટલા દાડા જોયું ભગવાન જેવા પુરુષ. સ્વામીની આજ્ઞા પ્રમાણે પગ ભરવાનો અને નિર્મળી પણ સાધુતા આખો દાડો પ્રવૃત્તિ કર્યા કરે મંદિરમાં. એ સવારે ઉઠે મહાપૂજા કરે, ઠાકોરજીની આરતી જાય, બધું સાફ સુફ ભાવા બીજું પંચી રહે, પાછા ઢોરામાં જાય, ગાય દોવા બેસી જાય, સ્વામી વાસન તો કરવા માંડી પડે. આ 24 કલાકીને પ્રવૃત્તિ જોઈએ. અને તે ગોંડલ 20 વર્ષ રહ્યા કોઠારમાં. પણ પછી સ્વામી ઉપાડ્યા કે પૂજા ધોતીઓને લોટા સિવાય કાંઈ ન બને. અને આટલા જ મૂક્યા 20 વર્ષ ઠેઠ સુધી કોણ જે મૂકે ત્યાં એટલા જ હતા, પણ ક્યાંય ન મળે. અને સ્વામી રાજી કરવાનું કામ. પાછા જોગી મહારાજ હારે ફર્યા સ્વામી સંતો ભેગા હતા અનુભવ. હવે સ્વામી રહોડામાં સંતો ભેગા ભરી જાય અને સેવા કરવા માંડી પડે. બહુ જબરા. અને જે શાસ્ત્રી મહારાજ કે એટલું કામ કરવાનું થાય, આમ કરો આમ આમ કરો આમ, જરાય વાસનાનો એટલું નહીં. અને કેટલાક ને પછી મુકાવવો, સ્વામીનો નળ પાકી જાય. વ્યવહાર મુકાવો હું કયો ખરો, પણ પછી મુકાવો એવું થાય. અમારા ગોપીનાથ દાન હું તો સ્વામી પણ મુકાવતા પ્રમુખ સ્વામી જરા મગનભાઈ રસિકભાઈને જરા પેલું કરવું પડ્યું, વહમું પડ્યું મુકાવતા મુકાવતા. એટલે એ વાસનિકપણાનો હેતુ છે ને. અને આ નિર્વાસન ત્યાગીને શું કશો મમત તો શેનો હોય કરતા સ્વામીને રાજી કરવા અને મહારાજને રાજી કરવા. એટલે સ્વામી કહે એ પ્રમાણે પ્રવૃત્તિ સેવાને જેવું અંગ, કથા વાર્તાનું કોઈને અંગ હોય, કોઈને સેવાનું હોય, એ પ્રમાણે સ્વામી કર્યા કરતો. સુખિયા ઘનશ્યામ સ્વામી કે કલકત્તા ગયા એમ થતું કે કલકત્તામાં કેમ ફાવશે કેમ શું થશે કેમ થશે, પણ પછી કાગળ આવવા મળ્યા. સ્વામી આજ્ઞાથી આવ્યા, બહુ મજા આનંદ આવે. આજ્ઞામાં શું નિવૃત્તિ, આજ્ઞામાં પ્રવૃત્તિ. આજ્ઞા બહાર કરે એમાં ઉપાધિ આવે, અશાંતિ થાય. સારું હોય તો નબળું થઈ જાય, જે સાનુકૂળ હોય તો વિપરીત થઈ જાય. જો આજ્ઞા મરજી ના હોય મોટા પુરુષની તો, અને મોટા પુરુષની મરજી હોય તો સાનુકૂળ ના હોય તો સાનુકૂળ થઈ જાય. તો એ મોટા પુરુષ રહ્યા એ કૃપા. એટલે એમની આજ્ઞા પ્રમાણે કરે એ નિર્વાસનિક. બીજું શું? એ તો ગ્રસ્ત હોય કે ત્યાગી હોય. ગ્રસ્તમાં હોય તો પણ જો અંબાલા આપણે બોકરી વાર પોળા છે ને, એને વ્યવહાર ઘણો છે. 2-4 દુકાનો ચલવે છે, 500
છોકરા ભાઈઓ છે, ત્રણે ભાઈઓના 100 દીકરા ચલાવે છે, પણ એમાં પછી માથું મારવાનું નહીં. છોકરા આમ કર્યું, છોકરા આમ આવ્યું કે ના આવ્યું, કે બગાડ્યું, કે હજાર્યું, કે કઈ જોવાનું થઈ. છોકરા કરતા કરે. નિર્વાસનિક પણ હેતુ છે ને, કે માથું આગળ રહેવાય નહીં. છોકરા બગાડ છે, આમાં ખોટ ખાધી, આમાં આમ કર્યું, એમ કર્યા કરે, એવું કર્યા કરે, હાથ નથી. એટલા માટે જ મહારાજ કહે છે કે આ નિર્વાસનિક વાસનિક ના હેતુ ને લક્ષણ ક્યાં છે, શું ક્યાં બોલો છે. ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષો ઢાલો તરવાલો લઈને સામસામા લડે કરતા હોય, તે જ્યાં સુધી સામસામા એમને એમ ઉભા રહે ત્યાં સુધી એ બે નું બળ બરોબર જણાય. પાછો ન પડે એક આમ આમાં ઝપા ઝપી ચાલતી હોય ને આમાં ટકી રહે તો પછી એ બે નું બળ હરખું થયું. પણ એકનો પગ પાછો પડે ત્યારે એ હાર્યો કહેવાય, અને જેનો પગ પાછો ન પડે એ જીત્યો કહેવાય. શું કહેવાય? અને જયારે એક જણનો પગ પાછો હટ્યો ત્યારે હાર્યો કહેવાય. તેમ ભગવાન નો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી વિષય સંબંધી જે સંકલ્પ જે જ્યાં સુધી તુલ્યપણે વર્તા હોય ત્યાં સુધી એમ જાણવું છે વાસના બળવાન છે. આપણને અહીંયા ત્યાગી આશ્રમમાં આપણે આવ્યા પછી આપણને જગત સંબંધી ઘર બાર સંબંધી કુટુંબી ભાઈબંધ મિત્ર દોસ્તદાર દેશ ભૂમિકા એનું જ્યાં સુધી મનન થાય ચિંતન થાય એનું એ સાંભળ્યા કરે. અને આવ્યા પછી થોડું સાંભળ્યા કરે તો એનું પ્રમાણ વધારે હોય તો વાસના હજુ જે છે જીરણ નથી થઈ. અને આ સત્સંગનું પહેલું બધું ઊંચું છે. અને બે સંભાવ થાય ત્યાં સુધી એમ થાય કે હજુ જગત સંબંધી ઘાટ સંતોષ છે વાસના. પણ જયારે છે તે એ ગૌણ પડે અને આ સત્સંગ સંબંધી વિચારો સત્સંગ સંબંધી ઘાટ સંકલ્પ અને એ આવે ત્યારે એમ જાણવું કે પેલી વાસના જીરણ થઈ અને આ સત્સંગ સંબંધી આપણાની પ્રવૃત્તિ વધી તો છે તે નિર્વાસનિક થવાય. તો બે નો પલ્લા હરખા હોય ત્યાં સુધી નિર્વાસનિક કહેવાય નહીં એમ કે માટે શું કહે છે જુઓ. અને જયારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પ ને હટાવી દે ત્યારે એમ જાણવું છે વાસના જીર્ણ થઈ ગઈ છે. હા, ભગવાન સંબંધી આપણને કથા ને વાર્તા ને એમાં જયારે બરોબર રંગ લાગે ત્યારે એના વગર પછી ચાલે જ નહીં. કઈક ને કઈક પ્રવૃત્તિ કર્યા કરે. કથા તમારે કહ્યું છે ને કે જયારે નવરા થઈએ ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસવું. તો ભગવાનની મૂર્તિ શું છે કે કથા કીર્તન વાતો ને ધ્યાન આ ભગવાનની મૂર્તિ છે. કથા કરવી, કથા કરતા આવે તો કથા સાંભળવી, ધ્યાન કરવું, માળા કરવી, માનસી કરવી એ બધું છે એ પ્રવૃત્તિ વાળા પરથી કરતા કરે. સેવાનું કામ હોય તો સેવા કર્યા કરે મંદિરની સાથે. આપણા હોય તો મંદિરમાં જે પ્રવૃત્તિ કરતા હોય કોઠારી છે બીજા સેવા કરતા હોય એને કામકાજ હોય અને આપણને એ કામકાજમાં સીધે પહેરે તો એ સેવામાં આપણે ભરવું જેટલું કે એટલું. પછી મૂકી દે તો મૂકી દેવું. પછી એમાં એ રૂપ થવું નહીં. એમાં અહમત ના આવવું જોઈએ. હા એ ગ્રાહકના પ્રમાણે પ્રવૃત્તિ કરવી પણ એમાં છે જે સેવા ભાવથી કરવી. સારું કે ખોટું કે વખાણે ના વખાણે સંપોડે તોય પણ એનો આપણને કઈ ગુણ વ્યાપવો જોઈએ નહીં. તો એ સેવા એ ભક્તિ અને એ નિર્વાસનિકપણાનો હેતુ. પણ પેલું તો એક તો મય અમત રહે માન આવે એ પોતે ભક્તિ કરીને બીજો કરતો એમ ઈર્ષા આવે અને પાછું મુકાવે તો મુકાય નહીં. એટલે તો એ છે તે વાસનાનો હેતુ અને એ છે તે વૃદ્ધિ ન પ્રમાણે પાછું પડી જાય. એટલા માટે મહારાજ આલોચનાત્મક કહે છે કે નિર્વાસનિક ને વાસનિક ના હેતુનું શું કરવું છે કે આવી રીતે પ્રવૃત્તિમાં કરવી, સેવા કરવી, બધું કરવું પણ મોટા પુરુષની મરજી પર, મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે. એ પ્રમાણે આપણે જો કરીએ તો થાય, તો નિર્વાસનિક થવાય. આ પેલા જુઓ ને આપણે
સર્વ મંગળ ને મચી પડ્યા છે. સ્વામીની આજ્ઞાથી આ ખેડા જિલ્લામાં આ દેશના નવરી ભણેલા એટલા બધા હોશિયાર ને દેશ પ્રદેશ જોયેલું ને એ જે સમાજ થાય પોતાને શાંતિ રહે ને સમાજ થાય મોટાની અનુવર્તિથી મોટાની આજ્ઞાથી શું કે જુઓ. અને જયારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પ ને હટાવી દે ત્યારે એમ જાણવું છે વાસના જીર્ણ થઈ ગઈ છે. જો જીર્ણ થઈ આ આપણે જો ભક્તિ સ્વામી જાય ભક્તિ આ ઓળખ્યા શું નામ એમનું? ભક્ત વત્સલ સ્વામી ને કોલેજિયન એન્જિનિયર આ ભાર્યું છે કોઈ દાડો આવું આ પ્રવૃત્તિ જોઈ છે? સ્વામી આજ્ઞા કરી ઉપાડો. સ્વામી પણ આ કોઈ દાડો આવું કર્યું નથી. મહારાજ કરજે તમે ઉપાડો એટલી વાર જો જોડે ગયા કેટલા મહિના થવા આવ્યા? 8 મહિના થયા. હાલે છે ને ગાડી કેવી હાલે છે એ આ સાથે સ્વામીની મરજી સ્વામીની આજ્ઞા એમાં શું કેવું હાલે છે. વળી નિર્વાચિત પ્રવૃત્તિ કરવા છતાં નિર્વાચિત ત્યાંથી આજ્ઞા એ કરી એટલે જો મનનું ધાર્ય કર્યું હોય તો વાસ ના કરે. સ્વામીની પ્રેરણાથી કર્યું આવડે ના આવડે પણ પેલા ભગતજી મહારાજ ગોળે ગિરનારનો હાથ દિયા થઈ એમાં ગિરનારનો હાથ દીધો તો આમ હાલત અને સ્વામી રાજી થાય. એ સત્યા મોટાની અનુવર્તી એ નિર્વાચિત પણ તો પછી શું કહેજો? પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જે ભગવાનના ભક્તને દેહાભિમાન તૃપ્તિ થઈ હોય અને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વ ભક્તને કેમ કર્યામાં આવે? જો કેમ બીજા ભક્તોને કર્યામાં આવે? કયું આ ડોસાભાઈ કર્યામાં ના આવે? બીજા ગામના લોકો શું કહેતા હતા કે અમે તો આટલા સુધી બુડેલા છે ને આ તો ચોટી સુધી બુડ્યો. આ તો વ્યવહારમાં એટલો ખૂચ્યો છે કે તમારું નામ તો શાનું દેતો હોય અને તમને સંભાળતો ક્યાંથી છે? તમે મહારાજ વિચાર કર્યો કે આ ભગવાનના ભક્તનો મહિમા જગતના જીવ શી રીતે સમજી શકે જાણી શકે? પછી મહારાજ એ લોકોને અનુભવ થવા માટે અને દેખાડવા માટે ડોસાભાઈની આ પરીક્ષા લીધી તો ડોસાભાઈ એમાં પાસ થઈ ગયા અને જરાય વ્યવહાર અડ્યો નહીં. પેલા લોકો વિચારમાં પડી ગયા કે અમે જાણ્યું ચોટી સુધી બુડેલા છે પણ ડોસાભાઈને કાંઈ ભણાવ્યું નથી વ્યવહાર. અને અમર મહારાજ અમને મહિમા સમજણ અત્યાર સુધી એમના વિશે એમને મનુષ્ય ભાવ હતો પણ હવે મહિમા સમજાણો કે ડોસાભાઈ ખરા મુક્ત અને ખરા ભગત છે એમ સમજાણું. એટલે મારે કહે છે કે જગતના જીવ સમજી શકે નહીં. વડતાલ ચોબનું લખ્યું ને જગતના જીવ ધર્મી જાણે ધર્મી નથી, પાપી જાણે પાપી નથી. એમ જગતના જીવ વાસનિક જાણે એ વાસનિક નથી, જગતના જીવ નિર્વાસનિક જાણે એ નિર્વાસનિક નથી. જગતના જીવને શી ખબર પડે વાસનિક ની નિર્વાસનિક ની? કહો વ્યવહારમાં રહેતા હોય, પ્રવૃત્તિમાં રહેતા હોય, વ્યવહાર કરતા હોય. મહારાજે 18 જણાને કાગળ લખીને બોલાવ્યા અને પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી પાસે વ્યવહારમાં રાખીને તમારી પાસે ઘણી સેવા ઘણું કાર્ય કરાવવું છે માટે હવે તમે મારા વચ્ચે ત્યાગી થઈ ગયા અને તમે ત્યાગી જ છો. હું તમને ગ્રસ્તાશ્રમમાં મોકલું, લુગડા આપું, ધોરણ, છતાં પણ તમને હું ત્યાગી જ દેખું છું. એમ મહારાજે આજ્ઞા કરી અને ઘણાને પાછા મોકલ્યા. તો એ પાછા આવ્યા અને પ્રવૃત્તિમાં જોડાણા. છતાં પણ મહારાજ કે એ મહારાજની આજ્ઞા એ કરીને જ્ઞાન આવ્યા એટલે મુક્ત, એટલા નિર્વાચ. મોટા ખાતરને ઘેર મૂક્યા પણ સંબંધીનો મમત્વ કંઈક હતો તો ફેરથી મેં મોડ્યા. ફેરથી દીક્ષા આપી મહારાજે અને 2-4 સાધુ આપીને મોકલ્યા ગુજરાતમાં, કાનમ જિલ્લામાં. જાઓ ફરો, તમારા સંબંધીનો મહત્વ ન થવો જોઈએ. એમ સાથે માતા ખાતર મહારાજે નિર્વાસનિક કર્યા અને નિર્વાસનિક પણ દેખાડી. એમ સાથે બીજાને ખબર પડે કે આના વ્યવહાર છે માથે આ પ્રવૃત્તિ છે તો સત્સંગમાં જ રચ્યા પચ્યા છે.
વ્યવહારમાં કાંઈ માથું મારતા નથી, વ્યવહારનું કઈ ફિકર કરતા નથી, વ્યવહાર આમ કઈ હાથ જોતા નથી. તો જગત લોકો જાણે, ગામના જાણે, પાડોશી આડોશી જાણે કે આ નિર્વાચિત હતા. અને પેલો સોળે મહિને ચોટ્યો રહે ત્યારે જાણે કે ભગત કહેવાય છે, પણ આ શક્તિ બહુ વ્યવહારની છે, 50 નીકળતા નથી. આ તો મંદિરમાં ગામના હરિમંદિર હોય તો જીવો કરવા, રિટાયર હોય તો જીવો કરવા જતો આવે, તોય પછી સ્વામી મંદિરનું કોઈ જીવો કર દેવતા કરનાર નહીં, કોઈ ભગત આલો. અત્યારે તમે શું ભગત નહીં, શું કરો છો? તો ચોરા ચવટે ઓટલા ગાળો છો લોકોના અને ગામની નિંદા કરો, બીજું શું કરવાના છો તમે? તો પછી મંદિરમાં બેહો મારા રહીને તો શાંતિ વર્ષે. મંદિરમાં ઠાકોરજીની જીવો દેવતા કરવા વાંધો શું છે? પણ આવું આવે પરમાદેવ, એ કામમાં આવે પરમાદેવ. અને ખેતરમાં મોકલે છોકરા તો દોડતા જાય, જાઓ ખેતર હુનું હાથ તો જાય ફરતા. મંદિર હુનું છે જાઓ બેહો તો ના દે. તો આ જગતના જીવનું આવું છે. એટલે મહારાજ કહે છે, શું કે જો અરે પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહીં થાય. ના લ્યો, તમારો પ્રશ્નનો ઉત્તર અમે નહીં કરી શકીએ મહારાજ, હવે તમે કરો. હા, માટે તમે કૃપા કરીને કરો. હા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત ગ્રહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય અને તેને દેહાભિમાન તથા પંચશયમાંથી આસક્તિ નિવૃત્ત થઈ ગઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞા કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્યું જોઈએ અને જેમ જેમ યોગ્ય હોય તેમ પંચશય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દ્રષ્ટાંત, જેમ અતિશય ગબડું ઢોર હોય તેને હેઠે લાકડા ભરાવે અને શિંગલે પૂછડે ઝાલીને ઉભું કરે, તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્યાં સુધી ઉભું રહે અને જયારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞા કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈ પુરુષના હાથમાં તીર કમાન હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી કમાન કરડી થાય અને જયારે એ પુરુષ કમાન ને ખેંચતો આડસી જાય એમને ઢીલી પડી જાય પછી ત્યારે એ કમાન ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા વ્યવહારમાં જોડાય, પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. તો આજ્ઞાથી બહાર ક્યાંય ન કરે. આ જીવાબેન જો વ્યવહાર નથી, ઘેર વ્યવહાર છે, એટલો એક દીકરો છે અને પછી વ્યવહાર પણ છે. પણ સ્વામી જરાક આ ટકોર કરી જેવા ભાઈ આ તંત્ર બધું નવું થાય છે જરા ધ્યાન આપજો ખેતીવાડી, તો તરત એ આના કોઈ નહીં. સ્વામી મારે ઘેર પ્રવૃત્તિ બહુ અને ઘેર વ્યવહાર મોટો બધું, પણ કઈ નહીં, સારું થઈ તો બે સંભાળે. આયા સંતો ભેગા ભરીને કરે સંભાળે, ત્યાં આવ્યા છે તે ઘેરે વાંટો મારી આવ કામકાજ હોય. બાપુ ધકે નહીં વડેરની પાસે. બાપુ કે આ મારો બાવો થઈ ગયો. વાલજીભાઈ આંકડા પર ઘણા, પણ તો જીવાભાઈ એમને આગળ ટાટા થઈ જાય કે બહુ તીખા. પેલા એ કહું છું એ સાથે મોટા પુરુષની આજ્ઞા એક કરીને આ પ્રવૃત્તિ કરી નિર્વાચિત વ્યવહાર હોવા છતાં બીજા વ્યવહાર હોય છોડી ના શકે. કરનાર હોય તો ચાલે એવું હોય તો ન એમ. એટલે મારે કમાન નું દીધું. કમાન જે કામ હોય તેને કમાન જેટલી ટાટ તાણે એટલે કરડી થાય અને પછી એક મૂકી દે હાથમાંથી, એટલે પછી હતી ઢીલી માપે. એ મારા વ્યવહાર નું એવું જોરનું દ્રષ્ટાંત આપ્યું. હા આગળ કરીને ઊંચું કરે રહે, પણ એને આ શહેર ત્યાંથી બિચારું ઉભું રહે. એમાં આપણે આ શક્તિ ના હોય તો ઉભું ના રહે. પ્રવૃત્તિમાં જોડ્યા હોય તો કરે, સંભાળે, પછી મુકાવે તો કે મૂકી દે થઈ, પછી એનું મનન ચિંતન નહીં.
ભજન નહીં, આ નિર્વાસિક પણ હવે તો એમ કે શું કહેજો. તેમ જે નિર્વાસિક પુરુષ છે હા તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય હોય તેટલા જ વ્યવહારમાં જોડાય, જોડાય. પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. જો જોયું, આજ્ઞાથી બહાર કાંઈ ના કરે. આ કારખાનું સુખ બધું એ સ્વામી કે આ કરો તો એ કરવાનું, સ્વામી કે નથી કરવું તો બંધ. તો સ્વામીની સલાહ વગર, સ્વામીના સાથે મરજી વગર જેટલું કરીએ એમાં આવરણ આવે, એમાં દુઃખ આવે, વિઘન આવે. અને મરજી મોટા પુરુષની કરીએ એમાં આવરણ આવે એવું હોય તોય નીકળી જાય, તો અનુકૂળ થઈ જાય અને સારું થઈ જાય. એમ માટે આપણે મુદ્દો એ હતો, સ્વામીની અનુવર્તી પ્રમાણે આપણે વર્તવું, રહેવું, બધું કરવું, એમાં સુખ શાંતિ. અને કારણ શરીર ટાળ્યાનું એ મહારાજ બહારનું કાર્ય લખ્યું શબ્દ કે મોટા પુરુષ ભગવાનનું ધ્યાન અને વચન, ભગવાનનું ધ્યાન કરવું અને વચન પાળવું, આજ્ઞા પાળવી તો નિર્વાસનિક થવાય. અને એ નિર્વાસનિક થવાનો આ હેતુ, મોટા પુરુષની આજ્ઞામાં નિર્વાસનિક થવાય. આજ્ઞા વિરુદ્ધ કરે તો વાસના પાછી ઉભી છે તૈયાર. હરે અને જે સવાસનિક હોય હા તે તો જે વ્યવહારમાં જોડાયો હોય હા તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહીં, નહીં. અને પરમેશ્વરની આજ્ઞા કરીને પણ છૂટી શકે નહીં. જો એવી રીતે નિર્વાસનિક પુરુષ ને સવાસનિક પુરુષ ના લક્ષણ છે. એવી રીતે લક્ષણ છે. તો હરે વચનાવતમ. વચનામૃતમ એવી રીતે ગરડા અંત્ય પ્રકારનું 18મું શ્લોક. વાહ. ઘણો ટાઈમ થયો જોશો ને વાત પુરાણી જોશ ગયા ઘણો ટાઈમ થયો. હરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે હા હવે તો મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા શીખો, હા તેના કીર્તન ગાવા શીખો અને તેના નામની માળા ફેરવા શીખો. વાહ. હજુ નહીં શીખ્યા ને? અરે તથા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરતા શીખો, હા બ્રહ્મરૂપ થવા શીખો. વાહ. જોવાનું લો. વાહ. હાલ રાખી ઉપાસના છે મહારાજ સદા સાકાર મૂર્તિમાન છે એવી ચર્ચા કરવા શીખો. હા અને ઇન્દ્રિય અંતઃકરણ ને મનનો કુસંગ અને બહારનો કુસંગ તથા સત્સંગનો કુસંગ તે ઓળખતા શીખો. વાહ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે શરીરને કાયદામાં રાખ્યા પર વાત કરી છે. પેલા પગથિયા બાંધ્યા ત્યારે માધવદાસ ને પ્રજ્ઞાનંદ સ્વામીએ સૌ પેલા છે બોલાવી, હા પણ હવે એ બે જણ થી લગાડે કામ થાય નહીં. હા ત્યારે તે તો દેહને આગળથી કાયદામાં રાખે તો રહે, દેહની ક્રિયામાં અને મનની ક્રિયામાં બંધાવું નહીં. વાહ. દેહ ને પંપોવા જેવું રાખે તો સેવા ના થાય, ક્રિયા ના થાય. એટલે સ્વામી કે એને કારામ લેવું, દેહને આપણે મિત્ર માનીને હુવા જ ન મેળવું છે, એને ભીડામાં લેવું. અત્યારે આ દેહને ભીડામાં લીધાનો ટાઈમ છે. આપણી અવસ્થા સારી સેવા થાય, સ્વામીની આજ્ઞા કરી શકે, સ્વામી રાજીપો લઈ શકાય. પછી તે અવસ્થા થાય કે આપણે શરીરને કંઈક રોગ થાય ત્યારે આપણે ઉઠતું છે સેવા ભાગરૂપ થઈએ. અને અત્યારે સેવા કરવાનો ટાઈમ અને શરીર પણ સારું થાય અને આ રોગ બધા જતા રહે. આ બધું થાય છે એ પ્રવૃત્તિ વગરનું. આ ખેડૂતોને ક્યાંય ડાયાબિટીસ, પેલી ભારી ડાયાબિટીસ કે એસિડિટી કેવું, પેલા મુંબઈના આવ્યા હતા નિગોજ વાત કરતા હતા કે આ બેઠોડું ને એસિડિટી થાય, ડાયાબિટીસ થાય, પણ ગ્રસ્ત છે એને કાંઈ થાય નહીં. શું કે મહેનત એવી કરવાની 3 ટાણા મેથી જેવા બબે રોટલા હેંચ્યા જાય અને હજમ થઈ જાય. હવે એને પછી રોગ છે ને ઉભો રહે. તો પેલા ભરવાડને રોટલા 2 ખાધા
મેથી પાસે રોટલા આપણા જેવા નહીં ઘસના, તો એક શેરનો એક રોટલો, એવા રોટલા. અને પછી પેલા વૈદ્ય કીધું આ તને રોગ થશે મૂર્ખા. કેમ કે મધદળ કરવું પડે, ખાતી વખતે અડધું ખાધા પછી પાણી પીવું પડે અને પછી બીજું અડધું ખાવાનું. તો કે બે બીજા લાવો એટલે મધદળ થઈ રહે. તો બે વાસુ પી ગયો છે કે બે બીજા લાવો એટલે મધદળ થઈ રહેજો. હવે એને આખો આવે રોગ, એને ઢુકડો આવે કઈ. પણ આ તો આપડે તો શું જરાય પ્રવૃત્તિ નહીં. હવામાં ઉઠીને આ પૂજા પાઠ કરીને પાછું શું કરો છો? વાંચવા જવું ખૂણામાં. ખૂણામાં વાંચવા જાય હો તો આપડી આમ થઈ એટલે આ નહીં વાંચવાનું નહીં કઈ સેવા પ્રવૃત્તિમાં. પછી બપોર ચડે એટલે પેલા ટોપલી માર્યા કરે, પણ ભૂખ લાગી હોય ત્યારે ઉતાવળ થાય ને. ખેડૂત ખેતરમાં હોય ને હાથે હાથ પણ ઘર હમી વર્તી હોય કે ભાત હવે આવે જો સાચી મેં કક બોલતી હોય કકડિયા. અને આ તો વગણ ભૂખે ખાવાનું પણ પછી શું થાય? એનું રોગ જ થાય ને બીજું શું થાય? માટે હજમ કરવું, પચાવવું એમ. જો એટલે મંદિરમાં ઘણી સેવાનું બધું કામ છે. કલાક બે કલાક જેટલું આપણને કસરત થાય એટલી કરવી તો શરીર સારું થઈ જાય. શરીરને રોગ બોગ આગો ઢુકડો ના આવે. આ તો ખાવા પ્રમાણે પ્રવૃત્તિ નહીં એટલે માથું થાય જ થઈ. પછી અમદાવાદ નું સારંગપુર, અમદાવાદ નું સારંગપુર શું થાય છે? માથું દુખે છે અમદાવાદ. એટલે માથું દુખે અમદાવાદ આ બધા કેટલા જાય છે માણસો અમદાવાદ? માથું દુખાય કોણ જાય છે અમદાવાદ? તો આપણે મફતી ભારી ગાડીઓ અને કોઠારી ભાડા હાલનાર ભાડ્યા આ ઉપડ્યા ના. એવો દરદ હોય કે ભાઈ આ જરૂર છે અને આ મોટું દરદ છે તે પેલું કર્યા એ વખત પણ અમથું અમથું છે તે જરાક તો છે તે આ ઉપડ્યું. હોય તો ચશ્મા આવ્યા હોય તો જતા રહે. હા ખાવાનું ઘી દૂધ છે. ઘેર ચશ્મા ના હોય તો આવે. શું કે હુકું લુકું ખાવાનું હોય એના બદલે આ ચશ્મા ઉભા કર્યા બધા એકબીજાને દેખીને શોખે શોખ. હા કેવા તકલીફ આપણે. એવું જ ઉભું કર્યું. હા માટે હવે આપણે બધું વિચાર કરવાનો બીજું શું, અને સેવા કરવાની ક્યાંક બાંધીને થાય હોય ના થાય હોય તો થોડીક કસવાવ શરીરને કસવું તો શરીર નિરોગી રહે અને ખોરાક પણ ભાવે, ખોરાક પણ પચે તો રોગ ઓછા થાય. માટે સેવા પ્રવૃત્તિ કરવી. બહુ ના થાય આખો દાડો 24 કલાક આ મજૂર કરે છે એમ ના થાય. આપડા પણ 5 સવાર કલાક કરીએ તોય પણ શરીર સારું રહે અને ખોરાક પછી. પણ હુવારી મેળવું નહીં અને ગુણ ખર્ચે બિહારી ના મેળવું. અને ના હોય ગોતી કોઠારી પૂછવું, કોઠારી મારે કઈ સેવા કરી? અમારા નીલકંઠ સ્વામી પૂછતા. નીલકંઠ સ્વામી આપડા ભાઈલી વાળા એ કોઠારી પાસે જાય ભક્તિ કાકા સ્વામી કામ બતાવો તો કઈ સેવા હોય તો બતાવે તો કરે. પછી વાળા નવરા પડે જો પૂછે કામ નથી તો બેસી જાય કથા વાર્તા કરવા. પણ નવરા ના થાય. બે હરિભક્ત બે એક હોય તો એક વાતો કરવા બેસી જાય. એમ આપણે એવું અંગ પાડવું સેવાનું ને કથા વાર્તાનું બે અંગ પાડવા. કથા વાર્તામાંથી નવરા પડવું તો સેવામાં, સેવામાંથી નવરા પડવું કથા વાર્તા. પણ મનને નવરું રવા દેવું નહીં. અને જેટલું આહાર અને નિંદ્રા જેટલું વધારીએ એટલું વધવાનું. નિંદ્રા એવી છે અને આહાર એવો છે જેટલું તમે વધારો એટલું વધે જાય અને એને ઘટાડો તો ઘટે જાય. ઘટાડવાથી કઈ દેહ પડી જતો નથી, ઉઠતું સારું રહે. એને છે તે એટલા માટે મહારાજ કહે આહાર ને નિંદ્રા ઘટાડવી, એને વધારવી નહીં. અને વધારીએ તો આપણા સંસ્થાને કે મંદિરનો ભાર તો ઠીક છે
પણ પોતાને ભાગ એ પોતાને બંધન છે, પોતાને નુકસાન છે. સંસ્થાને કાંઈ અડે એવું નથી. સંસ્થામાં તો હાથે જુઓ છો ને, હવે જે બેમણ અનાજ જે વપરાતું વપરાય ને વધુ ઘટું જાય, ઢોળાય ખાય, તો એક માણસ ખાનાર હોય એમને હોતા હોતા તો કઈ મંદિરને ખોટ આવે છે? પણ ખોટ એને ધર્માદાનું મફતિયું ખાનાર એને ખોટ છે, કારણ કે એને સુધી આ ભાર થાય અને જેવું થાય છે. એટલા માટે છે તે આપણે હજમ થાય એવી પ્રવૃત્તિ કરવી, સેવા કરવી. એમ તો શું કહેજો? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હા, જેના હિયામાં નિષ્ઠા હોય તે બીજાને નિષ્ઠા કરાય. હા, તે ઉપર વર્તાનું બારનું વચનામૃત વંચાવી વાત કરીએ. જે આપણા જીવનમાં સ્વામીનો મહિમા હોય, હેત હોય, સ્વામીનું મનન ચિંતન હોય, તો બીજા ગમે તે આપણા જોગમાં બેઠો એને સ્વામીનો મહિમા જીવમાં દઢ થાય એવી રીતે બધી મહિમાની વાતો કરે. સ્વામીને અનુવર્તી પાડવી, સ્વામીને આજ્ઞા પાડવી, સ્વામી કેમ કરવું, અને સ્વામી આવા પુરુષ, ગુણાતીત પુરુષ આપણા બહુ પૂર્વના પુણ્ય છે, ઉદય થયા છે, મહારાજને આપણા પર બહુ દયા કૃપા થઈ, તારા આવા પુરુષનો જોગ આપ્યો છે. એમ આપણે ભરની વાતો કરવી, તો મોડી ઢીલી વાતો ન કરવી. એમ મોડી વાત કરે તો ઉપવાસ કરવાનું લખ્યું મહારાજે, કે મોડી વાત જે દાડો થાય એના દાડો ઉપવાસ ઠોકી નાખે, જય પછી ફરીનું કોઈ દાડો મન મોડી વાત કરે જ નહીં. એમ કે શું કે અખંડાનંદ સ્વામીએ કૃષ્ણ જન્મખંડનો અભ્યાસ કર્યો. હા, તે જીવ્યા ત્યાં સુધી હૈયામાંથી નીકળ્યું નહીં. હા, દેવાનંદ સ્વામીએ વાંકાનેરમાં રામાયણના 7 કાંડ વંચાવ્યા. તેમાં 100 સમાસ થયો. ઓહો, સમાજ તો 3 લાખ માણસ ભેગા કરે મોરારજી, કેમ સમાજ નહીં? રામાયણ વાંચે છે 3 લાખ માણસ અમને ભેગા થાય. પણ એમાં શું નિષ્ઠા થાય છે, અંગ બંધ થાય છે, પુષ્ટિ થાય છે, વડતાલનું 12મું કેમ શું કે જુઓ? એમાંથી તો મૃગો અસમાસ કરીને આવ્યા. હા, અને અમોઘાનંદ સ્વામીને ગોંડલનો દેવરાજ કર્યો. પણ રામાયણ વાંચતા અને સમજણ પણ એ બધાની વૈકુંઠના સુધી હતી. જો અને થાળ તો અમારાથી દેવરાજે વધુ ખાધા છે. વાહ, તે હવે કાનમાં તંગલિયા પહેરીને વૈકુંઠમાં બેઠો છે. લ્યો. ગરડાનું મંદિર ચડાતું હતું ત્યારે નિષ્કુળાન સ્વામી માથે બેલું પાડી ઈસણીએ ચડીને દેવરાજ કડિયાને આપવા ગયા. હા, ત્યાં બારના ડંકા થયા. એટલે નિષ્કુળાન સ્વામીએ કહ્યું કે આવે છે, હું લઈ આવ્યો છું. વાંચું ચોતરતા હો. તે માનીને પછી ઉતરો. ત્યારે દેવરાજે તે બેલું નીચે પાડી નાખી નીચે ઉતરી ગયો. પછી મહારાજ આગળ નિષ્કુળાન સ્વામીએ રાવ કરી છે. હું ચડીને બેલું આપવા ગયો, તે બેલું નીચું નાખી દીધું અને ઉતરી ગયો. પછી મહારાજે તેને બોલાવી થાળ આપ્યો. કે મહારાજ એને તો એવા જ પ્રસાદી નથી. સ્વામી કે મહારાજ કે નિષ્કુળાન સ્વામી તમારાથી મારાથી આ કઈ બેલું નહીં મુકાવાનું, એના ભાઈ મુકાવડાવવું છે. જેમ તેમ સમજાય ખોલે, પણ એના ભાઈ કરાવવાનું પૂરું. માટે એ કઈ મુક્તાનંદ સ્વામી જેવો છે કે તમારે જેવો છે ધોખો કરવો, એમ કીધું મહારાજ. અરે ત્યારે નિષ્કુળાન સ્વામીએ કહ્યું કે કેવાને શું થાળ આપ્યું? હા, એમ. ત્યારે મહારાજ કહે છે એવો છે તો પણ એ મંદિર કરશે, હા, પણ તમને તે મને કરતા નહીં આવડે. નહીં આવડે. અને તે શું મુક્તાનંદ સ્વામી જેવો છે કે તેનો ધોખો કરીએ? હા, આને જો વળીએ તો મૂકીને વળો જાય. હા, એમ. માટે કેવાને તો થાળ આપવો જોઈએ. અરે સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે. હા, સત્સંગ જીવન નતો સાંભળ્યો ત્યાં સુધી એમ રહેતું કે બહુ સારો હશે. હા, પણ તેમાં મુરલી છે, હીરા ચરિત્ર આવે તે અમને તો આનંદ, પણ જેને નથી મીઠું તેને તો મહારાજ શ્રી કૃષ્ણનો અવતાર છે હા, તૂટી જાય.
આ ગ્રંથ નિત્યાનંદ સ્વામીએ 7 દિવસ બંધ રખાવ્યો હતો અને છેવટે મહારાજ હાથ કરાવી તેમની ઉપાસનાના વખાણ કર્યા. સર્વોપરી ઉપાસનાની વાત કોણ જાણે છે? હા પણ સુખ સ્વામી ને દીનાનાથે તે નાખ્યું. પછી નરોભાઈ કહે મહારાજના મહિમા અને સ્વરૂપ નિષ્ઠાના શાસ્ત્ર તો હવે થશે. એમાં કરીએ અને શ્લોકે મહારાજ સર્વોપરી સર્વ અવતાર ને અક્ષરના સ્વામી એમ આવશે. હરિલકર પ્રભુ ને છે ને જુઓ એમાં મહારાજ નો મહિમા આવ્યો સર્વોપરી. ત્યારે મંજીભાઈએ પૂછ્યું મૂર્તિઓ પણ ઉપાસના માટે બીજી થશે? એટલે સ્વામીએ કહ્યું કે હા, અને મહારાજને તો પોતાની મૂર્તિમાં જ જોડવા છે. પણ અનંત પ્રકારના સત્સંગમાં મનુષ્ય તે પચ ન પડ્યું. ના પડે. મહારાજ મૂર્તિ વડતાલમાં પધરાય તો કેટલી ઉપાધિ થઈ, તો ભાઈ પક્ષ થઈ જાય. માણસ ની મૂર્તિ ના હોય એમ પાછા માણસ જેવા જાણતા હોય, મનુષ્ય જેવા. તે બગીચામાં થોર બાવળ ને કાંટા પણ હોય. તે મોગરા ગુલાબ ની રક્ષા કરે. અને મહારાજ છતાં ઘણા ખરા મહારાજ ને મોટા પુરુષ જેવા સમજતા હતા. ભગવાન કોઈ છાના કહેતા. તે મોટા મોટા અડીખમ સત્સંગના સ્તંભ કહેવાતા. એ વૈકુંઠ ને ગૌરવના પતિ મહારાજ ને સમજતા. એ તો બહુ ભારે નિષ્ઠાવાળા ગણતીના ગણાતા. હવે એમની વાતે સત્સંગી થયા હોય તેને તેવું જ પ્રધાન થયું હોય તેને કેમ સર્વોપરીપણું બેસે? તે બધાને ફરી આવવું પડ્યું છે. ત્યારે 20 વર્ષના ત્યાગી થવા અહીં આવે છે. બધા એવા આવ્યા એ વખત નહીં સમજાવે માન્યું હોય, હવે વાતારે માન્યું. ત્યારે 20 વર્ષના ત્યાગી થવા અહીં આવે છે. તે જૂના છે અને ગ્રહસ્થાશ્રમમાં પણ કેટલાક રહ્યા છે. તે જેમ છે તેમ સમજી કસર ટાળી ધામો ચાલ્યા જાય છે. તે 11મા પ્રકરણની 75ની વાત. વાહ, ખરા. જય